હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. તો આજે છે સન્ડે, રવિવાર ને હું અને આશી જઈ રહ્યા છીએ અમદાવાદ. કારણ કે રાખડીનો માલ લેવાનો છે ને રક્ષાબંધનમાં રાખડીઓ આપણે વેચવાની છે. અમ્મી જાન કહેતી હતી કોઈ ધંધા छोटा नहीं होता और धंधे से बड़ा कोई धर्म नहीं होता. तो हमें राखड़ी लेवा जईશું ને રાખડી લઈને આપણે વેચવા ગામડે ગામડે એક્ટિવા પર ફરવા જઈશું. અને અત્યારે તો કંઈ બીજું કંઈ કામ નથી. અત્યારે તમને ખબર છે કે વાતાવરણ બહુ ઠંડુ છે, બહુ ઠંડુ વરસાદ પણ છે, એટલે આપણે કોમ્પ્યુટરનો ભેજ ના લાગે એટલે મેં કોમ્પ્યુટર કમ્પ્લીટલી બંધ કરીને મૂક્યું છે, ઉપર ઢાંકીને મૂક્યું છે. કામળો અને જેગો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેવું શું કરે છે? લેસન કોઈ કરવાનું કે નહીં? કરી દીધું લેસન તો. થઈ ગયું? તો ગાઈસ, જીગુની સ્કૂલમાંથી કોઈ દાડો ફરિયાદ નથી આવતી કે જીગુ લેસન નથી કરતો. એમ તો અમનેથી એનું ભણતર થોડું સુધર્યું છે, એટલે આપણે એને કશું કહેતા નથી. એની રીતે ભણવા જાય છે અને એની રીતે લેસન બેસન કરે છે, પણ મારે એની જાળવણી કરવાની છે. હવે આપણે જઈશું અમદાવાદ. તો વિડીયો સાથે બની રહ્યો ફૂલ ડે વ્લોગ. અમદાવાદ ટ્રાવેલ્સ મારી મંદાકીની સાથે. મારી મંદાકીની મતલબ કે મારી રિક્ષાને લઈને અમે અમદાવાદ જઈશું. તો મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છે કિલાચંદની અંદર, અને આપણી મંદાકીનીને આપણે તૈયાર કરવાની છે. એની અંદર એન્જિન ઓઇલ બદલવાનું છે અને ટૂટી ઓઇલ નાખવાનું છે. અને આપણો કેમેરામેન આવી રહ્યો છે મોતી સાથે કિલાચંદ. અને અત્યારે જે પ્રમાણે જોવા જઈ રહ્યા છે કે પાટણની અંદર જે પ્રમાણે વરસાદ છે એનાથી વધારે અમદાવાદમાં છે, તો પણ છતાં રાખડીનો બજાર કેવો છે જોવા જઈશું. તો વિડીયો સાથે બને જય માતાજી. આવ્યા છે માનસી હોટલ કોહિનૂરની સામું, અને રોહિતભાઈ આપણે જોડાયા છે. રોહિતભાઈ, હાય ગાઈસ, કેમ છો? મજામાં? હું કે જય માતાજી. જય માતાજી. કેવું ચાલે ધંધો પાણી? લે ચાલે હવે આ તો પહેલા જેવું નહીં, હવે ધંધામાં થોડી ઠંડી પડી છે. શું કરશો કહો? તો ગાઈસ, હવે માનસી હોટલ ચા આવી ગઈ છે અને રોહિતભાઈ ચા મંગાવી છે. એ ચાના પૈસા તારા આપવાના જ છે. મારા જોડે પૈસા નથી ભાઈ. મારા જોડે પૈસા નથી. મારા જોડે પૈસા નથી. બસ અત્યારે પૈસા હોત ને તો મેં તને બોલાવત જ નહીં. હા, આજે મારે જે સમજો બોલે ચાના પૈસા તારા આપવાના હોય. તો ગાઈસ, હવે આપણે કેમેરો આપણા જોડે આવી ગયો છે. બેટરી આપણે લઈ જવાની હતી ચાર્જિંગ થી, અને પણ ચાર્જિંગ મારું બેઠું હતું નહીં. હવે મારા આઈફોનમાં ચાર્જિંગ કરવાનું છે ને ઘેર આપણે અમદાવાદ જવાનું છે. તો હવે બહુ શોર્ટ વિડીયો બનાવવાનું થશે. તો વિડીયો સાથે બની રહેજો. આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ આપણી મંદાકીની લઈને. હવે એની અંદર આપણે એન્જિન ઓઇલ બદલાવી દીધું છે અને ટૂટી ઓઇલ પણ નાખી દીધું છે. તો મિત્રો, આપણે જવાનું હતું અમદાવાદ, પણ અમદાવાદ જવાનું કેન્સલ રાખ્યું. કેમ કે અમદાવાદની અંદર અત્યારે ખૂબ જ વાવાઝોડા સાથે વરસાદ ચાલુ છે, અને આગળ ત્યાં ફૂલ છે. અને અત્યારે પાટણની અંદર તમે જોઈ શકો છો અત્યારે એકદમ મસ્તનું વાતાવરણ થઈ ગયું છે, જ્યાં ઠંડુ ઠંડુ વાતાવરણ. આવું કુદરતી અહીંયા થયું છે જ્યાં આપણે રહેવું પણ ગમે ને બેસવું પણ ગમે. પણ છોકરાઓની ખાસ જાળવણી રાખજો, કેમ કે અત્યારે આ વાતાવરણની અંદર મચ્છરો પેદા થાય છે, અને એના કારણે છોકરાઓ ખૂબ જ બીમાર થાય છે. તો આપ સૌ આપણા છોકરાઓનું અને ગયડાઓનું ધ્યાન રાખજો. અને બીજું તો આપણે જે રેગ્યુલર છે જ આજે અમદાવાદ જવાનું કેન્સલ કરી નાખ્યું છે ને. હવે આપણે જઈશું રિક્ષા લઈને ફરવા માટે મેલડીમાના મંદિરે. પેસેન્જર લઈને જઈશું ને અહીંયા બજારની અંદર ફરીશું. અને હા, અત્યારે લાગી હતી ભૂખ, તો આશી માટે લઈને આવ્યો છું. હું તો નાસ્તો કરી લઈશ બહાર, આશી માટે હું લઈને આવ્યો હતો કઢી પકોડા બજારમાંથી. આશી, ભૂખ લાગી? હે? તો કઈ આપણે તો મારે તો ખાવાનું નથી, મને અત્યારે ઈચ્છા નથી ખાવાની. અને આશીને આપણે કઢી પકોડા લઈને આપી દીધા છે, અને હવે આપણે જઈશું બજારમાં. આજ કીધું હતું કે આજે આપણે આવવાનું થશે મેલડીમાં મંદિરે, તો આપણે મેલડીમાં મંદિરે આવી ગયા છે. ટીબી ત્રણસ્થાના 5 પેસેન્જરો લઈને આપણે ટીબી ત્રણસ્થા ઉતારવા આવ્યા હતા, અને અચાનક જ મારું મૂડ થઈ ગયું કે આપણે મેલડીમાં મંદિરે દર્શન કરવા જઈએ. તો તમે જોઈ શકો છો આ કુંવારકા ડેમ છે, અને મેલડીમાના મંદિરે, અને આ મેલડીમાં મંદિર આ કુંવારકા નદી જોડે છે.
પાટણથી ડીસા તરફ જવાના રસ્તે મા મેલડીનો રોડ આ ડેમ છે, મંદિર છે. જય શ્રી મેલડીમાં પ્રવેશ દ્વાર. સારું બધી પબ્લિકો દૂર દૂરથી અહીંયા આવે છે. અને આ જે નદી છે એ નદીની અંદર તો મારા પોતાનો અનુભવ છે. અમે ગણેશ પધરાવવા માટે આવ્યા હતા અને ચલો એ ટોપિક કેન્સલ કરી દઈએ. અને સમય રહેતા આપણે એક વાત કહેવા માંગુ છું કે જ્યારે ગણપતિ પધરાવવાનું થશે તાણે આ નદી ફૂલ હેડ છે એકદમ. તો વિડીયો સાથે બન્યા રહ્યો. હવે આપણે જઈએ આપણે મેલડીમાં મંદિરે દર્શન કરવા માટે. પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ મેલડીમાં મંદિરે અને આપણી રિક્ષા જઈ રહી છે. તો મિત્રો મેલડીમાં આપણે દર્શન કરી લીધા છે ને. હવે આપણે જઈ રહ્યા છીએ ઘેર તરફ અને આ પાછળ એમની ધજાના એમના દર્શન કરી નાખીએ આપણે. એટલે આપણે મેલડીમાં મંદિરે દર્શન કરી નાખ્યા છે અને આપણે ઊભા છીએ સિકોતરમાળ મંદિરે. અને છોકરાઓને રમવાને પણ બગીચો બનાવે છે અહીંયા જોરદારનું. તો અહીંયા ટાઈમ પાસ પણ થઈ શકે છે અને બધા રીલો પણ બનાવી શકે છે. તો મિત્રો ઘરેથી નહીં ધોઈને આવ્યો તો એકદમ કોળા કપડાં પહેરીને આવ્યો હતો અને અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો. મેલડીમાં મંદિરે મારે પલળવાનું નતું, હું પલળી ગયો, કપડાં પણ પલળી ગયા. તો ઘેર જો હાથે બોલે નહીં તો સારું છે. અને માથું બાથું બધું પલળી ગયું છે. આખો અલગ જ નજારો છે, બહુ સુંદર નજારો થઈ ગયો છે. અને આજ પાછો વરસાદ પડી રહ્યો છે, ઠંડો અને વાતાવરણ પણ મસ્ત લાગે છે. આવા વાતાવરણની અંદર એક કદી ચા બનીએ તો બહુ મજા આવે. હર હર મહાદેવ. તો આપણે આવી ગયા છીએ જંગલ વિસ્તારની અંદર. તો આ લુક છે જંગલનું અને આ કોઈ બાલી જગ્યા નથી, કોઈ બનાસકાંઠું નથી. આ છે આપણે પાટણની અંદર મેલડીમાના મંદિર જોડે મહાદેવનું મંદિર છે. અને અહીંયા આપણે રીલ બનાવવા હોય તો ટ્રેન્ડમાં જઈ શકે છે. અને અત્યારે હું દર્શન કરવા માટે ગયો તો મેલડીમાના મંદિરે. તો અત્યારે આપણે આવી ગયા છે સીધા જ મહાદેવના મંદિરે. તો જેમ આપણે હેટી ગંગાની અંદર હાથના ધોઈ નાખીએ તો આપણે મહાદેવના મંદિરે આપણે દર્શન કરવા માટે આવી ગયા છે. અને જબરજસ્ત આ લુક છે, એકદમ શાંત વાતાવરણ છે ને એટલો ઠંડો છાંટા પડે છે વરસાદના. જો જાય છે કાચંડો. જનાવરમાં આપણું ખતરનાક લાગે ને, કારણ કે ખતરનાક ઝેરી જનાવર હોય એવું લાગે છે ને. પણ આ લાલ ઘોડાનો કાચંડો છે. તો ગાઈસ આ વિશ્રામ જે બેસવા માટે થાકલો ઉતારે એના માટે આ જગ્યા બનાવી છે એમ સરસ મજાની. અને આગળ પણ હજુ પણ આમ ભમીને આવવું હોય તો આગળ જવાય છે, પણ આપણે આગળ જવું નથી. આ લુક તમે જોઈ શકો છો કેટલો મસ્ત, કેટલો સુંદર લાગે છે. અને આ છે મહાદેવનું મંદિર. દેવના મંદિરે આપણે દર્શન કરી લઈએ આપણે. હર હર મહાદેવ. કેટલું સુંદર શિવલિંગ છે તમે જોઈ શકો છો. અને ઉપર શેષનાગ પણ જોરદાર લાગે છે, જાણે કે શિવશંકર આપણને રૂબરૂ દર્શન આપે છે. અને આ બાજુ બેસાડ્યા છે આપણે હનુમાન દાદા, આ બાજુ ગણેશ દાદા, વચમાં બેઠા છે આપણે શિવલિંગ.
જલ ચડાવીએ મહાદેવના મંદિર મહાદેવ ઉપર શિવલિંગ ઉપર. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. તો આપણે આવ્યા હતા મેરડીમાં મંદિર દર્શન કરવા માટે અને અચાનક જ આપણો અહીંયા વચ્ચેથી હેઠતા હતા સામેથી દેખાણું આપણે નંદેશ્વર મહાદેવ અને આપણે એમના દર્શન થઈ ગયા છે. જોરદાર અને બહુ જ સુંદર અતિશય આકર્ષિત આ શિવલિંગ છે. એની ઉપર જે શેષ નાગ બેસાડ્યા છે, જે નાગ દેવતા બેસાડ્યા છે એ પણ બહુ સુંદર લાગે છે. અને શિવલિંગ પણ મેં આવો શિવલિંગ જોયો નથી. અને વચ્ચે બેઠા છે આપણે નંદી મહારાજ, એના પણ તમે દર્શન કરી શકો છો. જય નંદેશ્વર મહાદેવ, જય નંદેશ્વર. અને આગળ છે આપણે નાનકડા કાચબા. તો મિત્રો આપણે આનંદેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે ને હવે આપણે જઈ રહ્યા છીએ ઘેર. તો મહાદેવની રજા લઈએ. હર હર મહાદેવ, જય મહાદેવ. હવે આપણે ઘેર આવ્યા છીએ. હવે આગળ શું કરવાનું છે કંઈ ખબર નથી. વિડીયો સાથે બની રહેજો. આસીને તમે જોઈ શકો છો ખૂબ જ કામ આવીને પડ્યો બધો. કેટલા બ્લાઉઝ આપ્યા હતા? आज ना देखती भी और एक बीजो कटिंग करी सीखવાનું. તો ગાઈસ આસી મારા કરતી વધારે બીજી છે. મારે કંઈક કામ કરવું છે. હવે એડિટિંગનું કામકાજ કરવું તો હતું જ. આજ રવિવાર છે, કંઈ નક્કી ના કહેવાય. વરસાદનું વાતાવરણ ઘણું છે, ઠંડક વધારે છે એટલે ભેજના કારણે હું કોમ્પ્યુટર ચાલુ નથી કરતો. શું કરું?